હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અને આઈ હોપ કે બધા મજામાં જશો. અને નવરાત્રિના જો 2-3 દિવસ તો ચાલ્યા ગયા છે અને હજી તો ઘણા દિવસ બાકી છે. તો હું પણ જો થઈ ગઈ છું ને તૈયાર એકદમ. તો હું જવાની છું ગરબી ચોકે અને તમને ત્યાંના વિડીયો બતાવીશ ને. આજે એક મસ્તીનો ડાન્સ છે તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો, જેથી કરીને અમારી બાળાઓનો ઉત્સાહ વધે. અને જુઓ, આજ મેં જુડો નાખ્યો છે જે આપણે કાચ અને બનાવ્યો હતો ને પેલો. તો તમે કહો જે કેવો લાગે છે? લાગે છે ને એકદમ મસ્ત મસ્ત. જો હું આની લિંક તમને એમ આપી દઈશ, તમે જોઈ લેજો. તો જો હું આવી ગઈ છું ગરબી ચોકે અને બધા ગરબીના જે સભ્યો હોય એ બાળાઓને આરતી માટેની તૈયારી કરે છે અને આરતી માટે બાળાઓને દીવા પ્રગટાવી આપે છે. અને બાળાઓ સરસ મજાની બધાની થાળી હોય એકદમ શણગારેલી હોય છે અમારા અહીંયા નવી નવી રીતે. ક્યારેક હું તમને એ પણ બતાવીશ, તમને આઈડિયા આવી જાય. અને જુઓ અહીંયા દીવા પણ પેટાવે છે. જુઓ છે ને એકદમ શણગારેલી ફૂલડા અને બધાની જુદી જુદી જાતની હોય છે. અને ચાલો હું જાઉં માતાજીનો છંદ ગાવા. અને જુઓ બાળાઓ હવે આરતી કરવા માટે તૈયાર થઈ ગઈ છે. અને અમારે દરરોજ એ જ આરતી હોય છે. પડવે પ્રગટ થયામાં એ જયોમ માં જગદંબે. અને બધી બાળાઓ આજ પણ જુઓ નવી નવી ચોલીઓ પહેરીને આવી ગઈ છે, કારણ કે એકની એક ચોલી બીજી વખત નહીં પહેરે જ, એક પણ બાળા નહીં પહેરતી હોય. એકા બીજીએ પહેરી છે પણ કે પરંતુ બધી બાળાઓને દરરોજની દરરોજ જુદી જુદી જ હોય છે. અને એકદમ કલરફુલ જોઈએ. તમારે સીવી હોય ને તો તમને પણ આઈડિયા આવી જાય. બ્લાઉઝ પણ અવનવા ડિઝાઇનના જુઓ છે ને. આ તો આરતી મેં સ્પીડમાં રાખી છે. અને જુઓ આરતી હવે થઈ ગઈ છે પૂરી. અને અમારા ગામના જે ચિરાગભાઈ છે ગજેરા, એ હાલ તો રાજકોટ રહે છે, પરંતુ દર વર્ષે અમારા ગામની દરેક બાળાઓને કંઈ ને કંઈ ભેટ આપે છે. દર વર્ષે ઘણા વર્ષોથી આપે છે. તો આ વર્ષે એને સેટ લીધા છે. અને ગઈકાલેના બાપુજીનું ઇનામ હતું જે મેં તમને બતાવ્યું હતું, એને પણ સેટ લીધો હતો. અને આ સેટ પણ ઓક્સોડાઇઝનો છે, મસ્તીનો છે. છોકરીઓને આમ લોંગ છે પહેરાય એવો. અને નવરાત્રિ ચાલુ થઈ ત્યાં જ આપી દીધા, જેથી કરીને દીકરીઓને આખી નવરાત્રિ પહેરાય એટલા માટે. અને એ જુઓ હવે મારો વારો પણ આવી ગયો છે અને ચિરાગભાઈ મને દેવા આવી ગયા છે. અને એમનો બાબુ મારે વિડીયો ઉતારું છું, જોઈએ. અને જુઓ હું તમને આ સેટ બતાવું, તમે જોઈ શકો છો. જુઓ છે ને ઓક્સોડાઇઝનો એકદમ સરસ, કાચવાળો છે, સરસ મજાનો. તો જુઓ તમે. અને હજી પણ એક ઇનામ આવ્યું છે, હું પછી બતાવીશ તમને. અને ચાલો જુઓ, હવે અમારે આવી ગયો છે ગરબાનો રાસ. અમે દરરોજ આ રીતે માતાજીનો ગરબાઓ દીકરીઓ માથા પર લઈને જ રાસ રમે છે. અને આ રાસમાં એક જે રાસ છે આ સાદો તાલ હોય છે પહેલો જ. આવી રીતના 9 તાલ હોય છે, જુદા જુદા કરે છે અને ગરબો લઈને રમે છે. અને સાચે તો આ જ નવરાત્રિ આપણી સાચી છે કે માતાજીનો ગરબો લઈને આપણે ઘૂમીએ છીએ એ જ. તો જુઓ છે ને દીકરીઓ બધી દેવી જેવીઓ લાગે.
અને જો દરરોજની જેમ અમારા ગામની જે દીકરીઓ ગરબીમાં રહી ન હોય રાસમાં, એ પણ લેવા આવે છે દરરોજ. તો જો આજે પણ એ આવી ગયું છે, જોઈ લ્યો. નાની નાની સરસ મજાની ઢીંગલીઓ તૈયાર થઈને આવી ગયું ને. કોઈને તો બહુ શોખ હોય છે, કોઈને શરમ પણ આવતી હોય છે, પરંતુ જે લેતા હોય એ જો એકદમ અને અમે છેલ્લે જે આ છોકરીઓ આવી હોય રમવા, ગરબીમાં ન રહ્યા હોય અને રમવા આવ્યા હોય તો પણ છેલ્લે જે ગામ લોકોએ કંઈ ને કંઈ લાણી આપે જ છે. અમારી દીકરીઓને જે ગરબીમાં રહી હોય એને તો દરરોજ આપે જ છે, પરંતુ ક્યારેક ન હોય, પહેલે દિવસે કંઈને ખબર ન હોય તો ન આપી હોય તો અમારા ગરબી મંડળના ભાઈઓ તરફથી હતી. અને તમે જુઓ છે ને, છોકરીઓ નવી નવી હેરસ્ટાઈલને વારીને જોયું. કોઈએ ચોલી પહેરી છે, કોઈએ નથી પહેરી, જોઈ લ્યો તમે. બધી સરસ મજાની તૈયાર થઈને જો નાની નાની ઢીંગલીઓ હોય પણ કેવી રમે, સરસ મજાની. તો જુઓ, ઘણાને આવડતું હોય છે, ઘણાને તાલ નથી આવડતા હોતા, પણ એકાબીજાનામાં જીવ જોઈ અને કરે છે અને સરસ મજાનું લે છે. શીખા વગર પણ આટલું સરસ લેતા હોય છે. અને મામા ફૂઈના માસીના લગ્નમાં લીધા હોય ને એટલે એમ તો થોડા થોડા તો આવડતા હોય. અને જેમ મેં કીધું હતું ને, દીકરીઓને લોહીમાં ગરબા હોય છે, માતાજીની દેન હોય છે, એના જેવું. જુઓ, નાની નાની હોય તો પણ લેતી હોય છે. અને આ બાને એની શરમ ઉડે, બીક ઉડે. અને જો આ મોટી દીકરીઓ આવી ગઈ છે અને આ એ ગીત ઉપર એક્શન કરે છે, પૃથ્વીમાં પાવાગઢ મોટો રે, કે ફરતી ડુંગરિયાની ફોજ, પૃથ્વીમાં પાવાગઢ મોટો રે. અને જો આ નાની નાની દીકરીઓ છે એ એકદંતા જે ગીત છે ને રાજલ બારોટનું, એક દંતા તેરે પે અપુન કા હક બનતા, બહુ મસ્ત ગીત છે. એની ઉપર પૂરો ડાન્સ કરે છે, પરંતુ મારે આમાં બતાવવું અશક્ય હોય છે કારણ કે કોપીરાઇટ આવે છે, એટલા માટે. તો જુઓ, તમે જોઈ શકો છો, એકદમ સરસ સરસ એ પણ કરે જ છે.
જો આ મોટી દીકરીઓ આવી ગઈ છે અને પેલું છે ને ગીત ખેતર હોય તો ખેડીએ એ, અને મસ્તીમાં મસ્તાની 6-7 ગીત મસૂકમાં છે. તો એ બધા ત્યાર પછી વોલડું આવે છે. એવી જુદી જુદી જાતનો 7 થી 7.5 મિનિટનો ડાન્સ છે આ. એ કાગળ હોય તો વાંચીએ, કોઈના કરમ કેમ વંચાય જાય, એ રીતના ડાન્સ છે. એ ડાન્સ કરે છે. જુઓ. અને આ ગીત છે પેલું છે, એવું દૂધરેજ રૂડું ગામ મારા વડવાળાનું ધામ, એ છે. અને એ જો હવે હું પણ છેલ્લો રાસ છે રજાનો. રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી, એમાં હું પણ આવી ગઈ છું છેલ્લે એક વખત. લગભગ તો દરરોજ જાઉં, પણ ક્યારેક હમણાં 2 નોરતા નહોતી ગઈ, પરંતુ આ વખતે કીધું ચાલ આજે તો જવું જ છે. નહીંતર હું ક્યારેય ન જાઉં છેલ્લા રાસમાં છોકરીઓ ભેગી, કારણ કે એ 3-4 મિનિટ લેવો હોય એટલે જાઉં છું. અને અમારા છેલ્લા રાસ પછી લાણી આપશે. તો જુઓ, હું અમારે બીજું એક લાણી આવી છે ને, એ હું તમને હમણાં બતાવું. અને નાના નાના બાળકો પાસે જ એના માતા પિતા દેવરાવે, કારણ કે આપણે કહે છે ને બધા કે નાના બાળકને અત્યારથી કંઈ આપવાનું શીખવો તો મોટા થતાં એને આપવાનું મન થશે. એની જેમ જુઓ, બાળકો જ દેતા હોય છે જાજે ભેગે. અને કોઈ નાના બાળક હોય ને સૂઈ ગયા હોય તો એના માતા પિતા પણ આપી દે, કોઈ ભાઈ હોય. અને એ જુઓ, અમારે આ એક કોમલબેન કરીને છે ગજેરા, એને બધાને બાજોઠ આપ્યા છે. હું તમને બાજોઠ પણ બતાવીશ. અને એ અમારે અહીંયા 4-5 વર્ષ ગરબીમાં રહી છે આ પણ, અને બહુ નાટકમાં ભાગ લીધો. અને એને દરેક દીકરીઓને બાજોઠ આપ્યા છે મસ્તી મસ્તીના. સરસ મજાના ગણપતિ દાદાને બેસાડાય તેવા. તો ચાલો હું તમને એ બાજોઠ પણ બતાવું. અને વિડીયો ગમે ને તો લાઇક શેર જરૂર કરી લેજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને એ જુઓ, એકદમ કલરફુલ બાજોઠ છે ને, નવી ડિઝાઇન જ છે. સરસ મજાનો છે, સિલ્વર જેવો, જે જર્મન સિલ્વર આવે એ ટાઈપ છે.